તો દાહોદના ઝાલોદ શહેરમાં ગેસ સિલિન્ડર માટે ભારે હાહાકાર મચ્યો છે। ઝાલોદની ઇન્ડિયન ગેસ એજન્સી પર ગેસ બોટલ લેવા માટે ગ્રાહકોની મોટી ભીડ ઉમટી રહી છે। છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા બુકિંગ કરાવ્યા છતાં ગ્રાહકોને સિલિન્ડર નથી મળતા, જેના કારણે મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન ગેસ બુકિંગનો સર્વર પણ ઠપ થતા સમસ્યા વધુ ગંભીર બની છે। અંદાજે 41,000થી વધુ ગ્રાહકો ધરાવતી એજન્સી પાસે પૂરતો પુરવઠો ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હું 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન મેલાણીયા ખાતે આવેલું છે। 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી કે ગોડાઉન પર જાઓ, ગોડાउन पर बोतल 9 वाग्या સુધી મળી જશે। हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूं भी नहीं कह रहा है कि बाटले मिले। और हमारे दिक्कत हो रही है यहाँ आने आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें। हमारी दररोजनी 2 गाड़ी 342 टोटल 684 बोटल दररोज આવતા હોય છે, પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા એક જ ગાડી આપવામાં આવે છે। એટલે જે ગ્રાહકો અત્યારે જે વધારે બોટલ માટે દોડાદોડી કરે છે, એમાં જે અમને જે કંપનીએ ફાળવેલ એક ગાડી દરરોજની ફાળવી છે, એમાં અમે કસ્ટમરોને આપવા સંમત બી છીએ, વિતરણ બી કરવા અમે કરીએ જ છીએ। મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિની અસર મહેસાણાના ઊંઝામાં પણ જોવા મળી રહી છે। યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે। મળતી માહિતી મુજબ લગભગ 200થી 250 જેટલા કન્ટેનરો રસ્તામાં અટવાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે। આ ખાડી યુદ્ધના લીધે અમારા જે એક્સપોર્ટરો છે એમણે અહીંથી જે સપ્લાય કરેલા છે માલ, એના 200 થી લગભગ 250 જેટલા કન્ટેનર રસ્તામાં અત્યારે ક્યાંય ને ક્યાંય અટવાયેલા પડ્યા છે। આના લીધે વેપારીઓને લગભગ જે ભાડા $1,500 આજુબાજુ હતા એ આજે $4,500 છે। એના ઇન્સ્યોરન્સ પણ કોઈ કંપની લેવા તૈયાર નથી શિપિંગ લાઇનમાં। આના લીધે કોઈ જોખમ કરે એવું છે નહીં, અને ઇન્સ્યોરન્સ વગર એક્સપોર્ટ શક્ય નથી। જીરુના પાકમાં નિર્યાત બંધ થવાથી ખેડૂતોને ચોક્કસ એના ભાવ જે મળવા જોઈએ મળે નહીં, અને એના લીધે પણ મોટું નુકસાન જાય।